અને કોફી જોઈએ. મારે ક્યાંથી કોફી લાવી? કોફી મારે ક્યાંથી લાવી હવે એ મને નથી ખબર. ક્યાંથી લાવું કોફી હવે બોલો? તો અમે જઈએ છીએ હવે બીચ. પટાયા સિટીમાં સેન્ટરમાં જાશું. યસ યુ આર રેડી? देखो भाई बीच पर आई गए हैं. આપણે આવી ગયા છીએ બીચ ઉપર. મારી ફ્રેન્ડ અને હું. હિન્દી કેમ આવી જાય મને ખબર નથી પડતી. અને જો પાછળ તમને બીચ દેખાતું હશે. કોન્ટેન્ટ બનાવી લીધું. પબ્લિક બહુ છે. લેટ્સ ગો. યુ વોન્ટ સીટ ઓર યુ વોન્ટ સીટ ઓર ગોઈંગ? ગુડ મોર્નિંગ ગાઈસ. कैसे કેમ છો ભાઈ લોગ? સવારે ઉઠ્યા. આજે મોડો ઉઠ્યો થોડો. 2 વાગે 1 વાગે સોરી 12:30 ઉઠ્યો હતો. અને અત્યારે જો નાસ્તો, બ્રેડ અને ઓમલેટ, કોફી અને ટમટમિયા રમકડા. મારી ફ્રેન્ડ તો વહેલા ઉઠીને ધબોડી લીધું બધું. હું મોડો ઉઠ્યો હતો અને જો દાંત કાઢે. વાય લાફિંગ? Good morning. Good morning, no, not good morning, good afternoon. Oh. Time is 1:30. એ તો વહેલા ઉઠી ગઈ હતી. You wake up maybe around 10 o'clock? 11. Only today. Otherwise you wake up early, yeah? 7 o'clock, 8 o'clock. No. No? Fucking ass. મને એમ કે વહેલા ઉઠી આય મારી જો પાણી જ છે. હાલો અત્યારે જમીને હવે બહાર જાશું થોડી વારમાં. તો અમે જઈએ છીએ હવે બીચ. પટાયા સિટીમાં સેન્ટરમાં જાશું. યસ Yes. યુ આર રેડી? I'm ready. You- Ready? Go. ગો યુ ફાઇન્ડ ઇટ ઓલ. Yeah. તો ચલો નીકળીએ છીએ હવે અહીંથી જવા માટે. રવાના થઈ છીએ હવે. વાહ. તો હવે અમે જઈએ છીએ ફાઇનલી. હા હવે મળીએ આપણે. તમને બીચ દેખાડી, સિટી બીચ. ઓકે. તો પાર્કિંગમાં આવી ગયા છીએ ફાઇનલી. અને અમારું બાઇક છે આવડું. ચલો હવે મળીએ છીએ સીધા બીચ પર. 40 મિનિટના ડ્રાઈવ ઉપર છે. પહોંચી ગયા 40 મિનિટ ડ્રાઈવ. આમથી આમ પોતા ખાતા નથી. પહોંચી ગયા. હવે થોડું આપણે કામ હે તો આપણે બાઈકો લઈ આવ્યા. તો મને કોન્ટેન્ટ બનાવવાનું છે. તો હવે કોન્ટેન્ટ બનાવશું અને એને જે કરવું એ કરશું. I want to buy drink water. You want to buy water? તો આમાં જાશું પહેલાં આપણે અને પછી પાણીની બોટલ લેશું. ચલો આગળ હવે તમને દેખાડું પછી બીચ. હવે देखो भाई बीच पर आई गए हैं. देखो आई गए भाई बीच पे. मैं इधर हूँ और मेरी फ्रेंड सामने बैठी है. देखो इधर बैठी है. रही फ़ोन में घुमा रही है कुछ. આપણે આવી ગયા છીએ બીચ ઉપર. મારી ફ્રેન્ડ અને હું. હિન્દી કેમ આવી જાય મને ખબર નથી પડતી. અને જો પાછળ તમને બીચ દેખાતું હશે. કોન્ટેન્ટ બનાવી લીધું. પબ્લિક બહુ છે. ખાલી રશિયાનું પબ્લિક જ તમને આ બીચ ઉપર જોવા મળે. અને તમને વોકિંગ સીટ ઉપર ખાલી ગુજરાતી જ ખાલી જોવા મળે. વીરા એટલા માટે તમે નામ આપ્યું છે. નોટ પટાયા મિની ગુજરાત. ઓનલી વોકિંગ સ્ટ્રીટ. તો હવે પેલીને હું લઈ જાઉં ફરવા માટે વોકિંગ સ્ટ્રીટ. કેમ કે પછી એને રાતે તો હું નથી લઈ જતો ક્યાંય બહાર. કેમ કે મારી ફ્રેન્ડ જો સામે બેઠી છે. લેટ્સ ગો. યુ વોન્ટ સીટ ઓર યુ વોન્ટ સીટ ઓર ગોઈંગ? અને કોફી જોઈએ. મારે ક્યાંથી કોફી લાવી? કોફી મારે ક્યાંથી લાવી હવે એ મને નથી ખબર. ક્યાંથી લાવું કોફી હવે બોલો? ચલો ગોચીની માટે કોફી પીવડાવી દઈને પછી એને
ઘરે લઈને હુવડાવી દઈ અને પછી હું અહીં આવું આંટો મારવા, તો મજા આવે. તો હવે જાય છીએ હવે બીચથી મેડમને કોફી પીવડાવવા માટે. મારી ફ્રેન્ડ હે, મારી કોઈ ગર્લફ્રેન્ડ કે ઘરવાળી નથી, સારી ફ્રેન્ડ હે, મારી કાઉચ સર્ફિંગ હે. તો એ મને ઘરે ઇન્વાઇટ કર્યો હતો, પછી તો એના 2-4 દી ઘરે એના ઘરે રોકાઈશ, પછી હું ક્યાં જઈશ ખબર નહીં. બસ હવે કોફી પીવડાવવા લઈ જવાના 7-Eleven. Walking street. ઓકે, વોકિંગ સ્ટ્રીટ. ચલો મેડમને લઈ જઈએ વોકિંગ સ્ટ્રીટ ઉપર. મેડમને જવું છે वॉकिंग स्ट्रीट. फाइनली हम वॉकिंग स्ट्रीट में एंट्री मार दी है. देखो सामने दिखा दो वॉकिंग स्ट्रीट पटाया. फाइनली एंट्री मारी दी थी. हिंदी કેમ આવી જાય પાછું યાર. અને કોઈ અત્યારે પબ્લિક તો નથી દેખાતું, પણ અહીંયા એવું લાગે રાતે 10 વાગ્યા પછી બધા ગુજરાતીઓ અમારા બહાર નીકળશે. અત્યારે બધા આરામમાં હશે અત્યારે, એટલે 10 વાગ્યા પછી પબ્લિક દેખાશે. અને પાછળ જો મારી ફ્રેન્ડ આવે હાલતી હાલતી. તો સામે છે વોકિંગ સ્ટ્રીટ. જુઓ અત્યારે તો સાવ ખાલી છે. મારા ખ્યાલથી 10 વાગ્યા પછી 9 વાગ્યા પછી બધું ભરાઈ જાય. આખું ભરાઈ જાય. એટલું ભરાઈ જાય છે ને. અત્યારે 2 દિવસ પબ્લિક એટલા માટે નથી કે અહીંયા છે ને ઇલેક્શન હતું એટલા માટે. તો દારૂ બેન છે, દારૂ અલાવ નથી સેલ કરવાનો. તો આપણા ભાઈ બધા શાંત બેઠા હશે રૂમમાં અત્યારે. જે લોકો અત્યારે આવ્યા હશે છેલ્લા કેમ કે એ લોકોને તો ખબર ન હોય કે ભાઈ છેલ્લા 2 દિવસ હોય ને પછી કેવી ગાડું હાલતા હોય. બસ ચાલ્યા કરે. હવે જિંદગી છે ભાઈ, બીજી વાર આવવાનું તમારા લોકોને. કંઈ નહીં, મળીએ. ચલો, મસ્તીનો નજારો છે જુઓ અત્યારે. મસ્ત નજારો છે. શામનો સૂર્યનો ઢળવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અહીંયા ઊભા છીએ ફ્રેન્ડ સાથે. બહુ પબ્લિક છે જો સામે. તો હું તમને ઝૂમ કરીને દેખાડું. બહુ બધું પબ્લિક બીચનો આનંદ માણી રહ્યા છે. તો વિચાર્યું આપણે પણ કેમ ન માણીએ ભાઈ. જરૂરી છે બીચનો આનંદ માણવો તો ભાઈ. મસ્ત પાછળ જો તો તમે સૂર્ય ઢળવાનો ટાઈમ થઈ ગયો ત્યારે હવે ભૂલચૂક લેવી દેવી. થોડું ગુજરાતીમાં ઊંચું નીચું થાય તો. ચલો હવે ઘર સાઈડ જઈએ. અમને રખડાવી લીધા. ટાઈમ થઈ ગયો હવે આપણો. ખાવાનો ટાઈમ થઈ ગયો, વિડીયો એડિટિંગનો ટાઈમ થઈ ગયો છે. અને પછી રાત્રે આવશું અહીંયા પાછા. હમણાં મળીએ પાછા. તો આપણે આજે બનાવશું અંડાની સબ્જી. આજે આપણી ફ્રેન્ડને ખવડાવી અમે લોકો આવી ગયા છીએ ઘરે. આ છે અમારું કિચન. તો ડુંગળી કાપી લઉં, પછી બનાવી અંડાની સબ્જી. લેટ્સ ગો. તો મેડમે એમનું ખાવાનું કરી નાખ્યું. આપણું અહીંયા ઈંડાનો છે બાફા રાખી દીધા. આને કાપી લઈએ પહેલાં અને પછી દેખાડું તમને. એવરીથિંગ ઇઝ ઓકે? Not good. વાય? Because this. Oh my god, Abba. चलो उनका हो गया अभी. अपन बनाएंगे वेज. મજા પેલી 6 મહિના પછી બનાવું છું આજે ખાવાનું. તો કંઈક મજા અલગ જ છે આજે. ટમેટા તો નથી પણ ચાલશે. આ બની ગઈ ઈંડા કરી. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. એટલી બધી નથી મજા આવી મને. કેમ કે મસાલા જ નહોતા મારી પાસે, કઈ લીલું મરચું નહોતું. પણ ચાલે, હવે કાલે જોશું કંઈક નવું. ચલો જમીને હવે
વિડીયોનો અંત કરીએ, કાલે મળીએ ફરીથી. નમસ્તે સે Namaste. કેમ છો? સે કેમ છો? Kem cho? મજામાં? Wow, what this? મજામાં? ઇટ્સ લાઈક ફાઇન. ઇટ્સ કોલ્ડ ફાઇન. Majama. મજામાં? Majama. બોલો આ વાંદરીએ જો કેટલું ખબર છે ચોકલેટ ઉડાડી ખબર છે જો આ કિટકેટ ખલાબ કરી આ ખલાસ હજી આ ખાય ઇઝ ગુડ It's very good. આ બધું પૂરું કરશે યુ ફિનિશ ટુડે Yeah. વાહ એક પડશે Really, I'm finished. રિયલી Yeah. Hey, Tomorrow I Parse. take it. Another one. Tomorrow, only tomorrow morning. પછી તો જાડુ જ થવાય ને આમાં I don't understand. I like my